થરાદમાં ગેરકાયદેસર પેટ્રોલ વેચાણનો ખુલાસો, દુકાનદારો બેફામ, તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદના પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ વેચાણ થતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। અલસીફા હોસ્પિટલ નજીક આવેલ કેટલાક ઓટો ગેરેજ, પાર્લર અને દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો અને કેરબામાં પેટ્રોલ ભરી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ વિસ્તાર હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર નજીક હોવાના કારણે આવી પ્રવૃત્તિઓ અત્યંત જોખમી માનવામાં આવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં કોઈપણ પ્રકારની ફાયર સેફટી વ્યવસ્થા વગર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવે છે, જે કારણે નાની ચિંગારી પણ મોટી આગનું કારણ બની શકે છે। મીડિયા દ્વારા મામલે તપાસ કરવામાં આવતા એક દુકાનદારે ખુલ્લેઆમ કાયદાને પડકારતા કહ્યું કે તેને કોઈ અધિકારીનો ડર નથી, તે ખુલ્લેઆમ પેટ્રોલ વેચાણ કરતો રહેશે। દુકાનદારના નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઘણા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે, છતાં જવાબદાર વિભાગો દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે લોકોમાં નગરપાલિકા, ફાયર વિભાગ અને પુરવઠા વિભાગની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। હાલમાં લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે પ્લોટ વિસ્તારમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર પેટ્રોલ વેચાણ થાય છે તેવી દુકાનો અને ગેરેજ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા જોખમી ધંધા પર રોક લગાવવામાં આવે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ।